નમસ્કાર દોસ્તો, સૌ મજામાં બાળકો? દોસ્તો, આપણે આપણા પ્રકરણ નંબર 5 માંથી પુષ્પના ચક્રોની ચર્ચા કરતા હતા અને એ પૈકી આપણે બે ચક્રોની વાત કરી ગયા, વજ્ર ચક્ર અને દલ ચક્ર. અને એના પછી વજ્ર અને દલપત્રોની ગોઠવણી સંબંધે આપણે કલિકાંતર વિન્યાસના પ્રકારો ઉદાહરણ સાથે ભણી ગયા. કલિકાંતર વિન્યાસના 5 પ્રકારોની આપણે વાત કરી ગયા: ધારાસ્પર્શી, વ્યાવૃત, આચ્છાદિત, વિંકનશીલ અને પતંગિયાકાર. એમ 5 પ્રકારની વજ્ર કે દલની ગોઠવણી સંબંધે આપણે ચર્ચા કરી. હવે આગળ વધીએ. પુષ્પનું ત્રીજું ચક્ર જોઈએ, એ છે પુકેસર ચક્ર. પુકેસર ચક્રને નર પ્રજનન ચક્ર પણ કહેવામાં આવે. કારણ તો કે પુકેસરો પરાગરજ ઉત્પન્ન કરે અને પરાગરજમાં નરજન્યુ ઉત્પન્ન થાય. તો આમ સરવાળે પુકેસરો દ્વારા નરજન્યુ ઉત્પન્ન થાય છે, માટે પુકેસરને નર પ્રજનન અંગ અને પુકેસર ચક્રને નર પ્રજનન ચક્ર પણ કહેવાય. પુકેસર ચક્રના એકમો કયા છે? તો કે જેમ વજ્ર ચક્રના એકમો વજ્રપત્રો હતા, દલ ચક્રના એકમો દલપત્રો હતા, એમ પુકેસર ચક્રના એકમો છે પુકેસરો. અને એક પુષ્પના બધા પુકેસરોને સંયુક્ત રીતે આપણે પુકેસર ચક્ર કહીએ. તો હવે પુકેસરની રચનાની વાત કરીએ. પુકેસરની રચનામાં બે ભાગો આવેલા હોય. એક લાક્ષણિક પુકેસર અહીંયા દોરીએ તો આ છે વૃંત અથવા તંતુ. અને ટોચનો ફૂલેલો ભાગ છે એને કહેશું પરાગાશય. તો આમ પુકેસરની રચનામાં બે ભાગો હોય, પરાગાશય અને વૃંત કે તંતુ. એ પૈકીના પરાગાશય છે મહત્વનો ભાગ છે. એક પરાગાશયનો આડો છેદ આપણે દોરીએ તો પરાગાશય અહીંથી આમ આડા છેદમાં પરાગાશયને જોઈએ તો કેવું દેખાય? તો કે પરાગાશય દ્વિકોટારી હોય અને ચતુષ્ખંડીય હોય. આમ પરાગાશયમાં બે ખંડો જોવા મળે અને દરેક ખંડની અંદર બે બે કોટરો જોવા મળે. એટલે પરાગાશયમાં કુલ કોટરો થશે 4. 1 2 3 અને 4. તો આવા 4 પરાગ કોટરો અથવા તો પરાગ કોથળી પરાગાશયમાં જોવા મળશે. અને આ પરાગ કોથળીની અંદર જ પરાગરજ ઉત્પન્ન થશે. તો આમ પુકેસરની રચનામાં બે ભાગો છે, પરાગાશય અને વૃંત કે તંતુ. પરાગાશયની રચના કેવી છે? તો કે એમાં બે ખંડો હોય અને દરેક ખંડમાં બે બે કોટરો હોય, એટલે દ્વિખંડી અને ચતુષ્કોટરીય રચના ધરાવે છે. આ દરેક કોટરમાં પરાગ કોથળી આવેલી હોય અને પરાગ કોથળીની અંદર જ પરાગરજ ઉત્પન્ન થશે. આટલી આપણે પુકેસરની પ્રાથમિક રચના વિશે ચર્ચા કરી.
હવે પુકેસર ચક્રને અનુલક્ષીને થોડાક વિશિષ્ટ શબ્દો જોઈએ. એમાંનો પહેલો શબ્દ છે વંધ્ય પુકેસર. વંધ્ય પુકેસરો એટલે એવા પુકેસરો જે પરાગરજ ઉત્પન્ન કરતા નથી. તો વંધ્ય પુકેસરો કોને કહેશું? તો કે જે પરાગરજ ઉત્પન્ન કરતા નથી એવા પુકેસરોને આપણે વંધ્ય પુકેસરો કહેશું. ઘણા પુષ્પો આવા વંધ્ય પુકેસરો ધરાવતા હોય છે, પણ વંધ્ય પુકેસરો યુક્ત પુષ્પોને આપણે એકલિંગી પુષ્પો જ ગણશું, એને દ્વિલિંગી પુષ્પો ગણશું નહીં. બીજો શબ્દ છે દલલગ્ન પુકેસરો. દલ એટલે પાંખડી અને લગ્ન એટલે ની સાથે જોડાયેલું. તો જ્યારે પુકેસરનો તંતુ દલપત્ર સાથે જોડાયેલો હોય તો એને આપણે કહીશું દલલગ્ન પુકેસરો. દાખલા તરીકે જો આ દલપત્ર છે, તો અહીંયા પુકેસરનો તંતુ આમ દલપત્ર સાથે જોડાઈ ગયો હોય. તો જ્યારે પુકેસરો દલપત્ર સાથે જોડાયેલા હોય તો એને કહીશું દલલગ્ન પુકેસરો. દાખલા તરીકે રીંગણ કે ધતુરામાં આવા દલલગ્ન પુકેસરો જોવા મળશે. ઓકે, નેક્સ્ટ બીજો શબ્દ છે પરિલગ્ન પુકેસરો. પરિલગ્ન પુકેસરો કોને કહેશું? તો કે પુકેસરો પરિપુષ્પ સાથે જોડાયેલા હોય. દાખલા તરીકે લીલી અથવા તો નરગીસના પુષ્પો જે સફેદ રંગના હોય એમાં પરિપુષ્પ લગ્ન પુકેસરો જોવા મળે. હવે અહીંયા પ્રશ્ન એ થાય કે આ પરિપુષ્પ શું છે? તો પરિપુષ્પ માટે આપણે કહી શકીએ કે કેટલાક પુષ્પોમાં જ્યારે વજ્રચક્ર અને દલચક્ર જુદા ના હોય પરંતુ બંને ચક્રોને બદલે એક સામાન્ય ચક્ર આવેલ હોય તો આવા સામાન્ય ચક્રને પરિપુષ્પ ચક્ર કહે છે. દાખલા તરીકે લીલીના પુષ્પો
અને મોટાભાગની એકદળીના પુષ્પોમાં પરિપુષ્પ પત્ર આવેલા હોય. જો બરાબર સમજો, આપણે ભણી ગયા કે સામાન્ય રીતે વજ્રપત્રો લીલા હોય, દલપત્રો રંગીન હોય, પણ ઘણા પુષ્પો એવા છે કે એમાં આવું જુદાપણું નથી હોતું. એક જ સરખા એકમોથી બનેલું ચક્ર જોવા મળે. તો એમાં આપણે કહી ન શકીએ કે આ વજ્ર છે ને આ દલ છે. તો જ્યારે આમ વજ્ર અને દલ એમ બંને ચક્રો અલગ અલગ ના હોય, પણ બે ચક્રોને બદલે એક જ ચક્ર આવેલું હોય, તો એવા ચક્રને આપણે નથી વજ્ર ચક્ર કહેતા કે નથી દલ ચક્ર કહેતા. આવા ચક્રને આપણે કહીશું પરિપુષ્પ ચક્ર. અને જ્યારે પુષ્પમાં પરિપુષ્પ ચક્ર હોય અને પરિપુષ્પ સાથે પુકેશરો જોડાયેલા હોય તો એને કહીશું પરિલગ્ન પુકેશરો. દાખલા તરીકે લીલીના પુષ્પોમાં આ પરિલગ્ન પુકેશરો આપણને જોવા મળે. તો આમ પુકેશરો સંબંધે આપણે ત્રણ શબ્દોની વાત કરી: વદ્ય પુકેશરો, દલલગ્ન પુકેશરો અને પરિલગ્ન પુકેશરો. દલલગ્ન પુકેશરો એટલે જે દલપત્ર સાથે જોડાયેલા હોય. પરિલગ્ન પુકેશરો એટલે જે પરિપુષ્પ પત્ર સાથે જોડાયેલા હોય એ. દલલગ્ન પુકેશરોનું ઉદાહરણ કયું છે તો કે રીંગણ અને ધતુરાના પુષ્પો. જ્યારે પરિલગ્ન પુકેશરોનું ઉદાહરણ કયું છે તો કે લીલીના પુષ્પો. અને પરિપુષ્પ કોને કહેવાય તો કે વજ્ર અને દલ એમ બે ચક્રોને બદલે એક જ સામાન્ય ચક્ર હોય તો એને આપણે કહીશું પરિપુષ્પ ચક્ર. હવે પુકેશરોની ગોઠવણી સંબંધે થોડાક શબ્દોની વાત કરીએ. જો દોસ્તો, ઘણા પુષ્પોમાં પુકેશરો મુક્ત હોય. મુક્ત પુકેશરો એટલે કે બધા પુકેશરો છૂટા છવાયા હોય, છૂટા છૂટા હોય. દાખલા તરીકે ગુલાબ, ધતુરો એવા પુષ્પો લ્યો તો એમાં પુકેશરો બધા છૂટા હોય તો એને કહેશું મુક્ત પુકેશરો. એનાથી અલગ ઘણા પુષ્પો એવા છે કે જેમાં બધા પુકેશરો એક સાથે જોડાઈ જાય. ઉદાહરણ તરીકે જાસૂદના પુષ્પો છે તો એમાં અનેક પુકેશરોના તંતુઓ આમ પરસ્પર જોડાઈ અને એક નલિકા જેવો ભાગ બનાવી દે. જો અહીંયા આ બધા પુકેશરોના આ પરાગાશયો અલગ અલગ છે. પણ બધાના તંતુઓ આગળ જતા જોડાઈ ગયા અને આમ પુકેશરો જોડાઈને એક જ સમૂહમાં ગોઠવાતા હોય તો એને આપણે કહીશું એકગુચ્છી પુકેશરો. દાખલા તરીકે જાસૂદના પુષ્પો. જાસૂદના પુષ્પોમાં વચ્ચે આવી લાંબી દાંડી આપણે જોયેલી છે અને એની ઉપર પીળાશ પડતા આવા પરાગાશયો પણ હોય. ઓકે, ઘણા પુષ્પોમાં પુકેશરો બે સમૂહમાં ગોઠવાયેલા હોય. ઉદાહરણ તરીકે વાલ, વટાણા જેવા પુષ્પોમાં 10 પુકેશરો જોવા મળે.
પણ 10 પૈકી આ 9 પુકેશરો 1 2 3 4 5 6 7 8 અને 9 જોડાઈ અને એક સમૂહ બનાવે. જ્યારે 10મું પુકેશર અલગ હોય તો અહીંયા બે સમૂહો બન્યા. એક સમૂહ 9 નો છે, બીજા સમૂહમાં એક જ છે. તો આવા પુકેશરોને આપણે કહીશું દ્વિગુચ્છી પુકેશરો. ગુચ્છ એટલે સમૂહ. અને દ્વિગુચ્છી પુકેશરો શેમાં જોવા મળે તો કે વટાણા, વાલ એવા પુષ્પોમાં. ઘણા પુષ્પોમાં પુકેશરો બે કરતા વધારે સમૂહોમાં ગોઠવાયેલા હોય તો એને આપણે કહીશું બહુગુચ્છી પુકેશરો. જો આ પુકેશરોનો એક સમૂહ છે, આ એના પરાગાશયો. તો બધા પરાગાશયો જોડાય અને એક સમૂહ બનાવે છે. એવી જ રીતે બીજા અમુક પુકેશરો બીજો સમૂહ બનાવશે. આ ત્રીજો સમૂહ બને છે. તો અહીંયા પુકેશરો બે કરતા વધારે સમૂહો રચે છે માટે આપણે એને કહીશું બહુગુચ્છી પુકેશરો. દાખલા તરીકે લીંબુના પુષ્પમાં બહુગુચ્છી પુકેશરો જોવા મળશે. તો આમ પુકેશરોની ગોઠવણીને આપણે ચાર ભાગોમાં વિભાજિત કરી શકીએ. જે પુષ્પોમાં બધા પુકેશરો અલગ અલગ હોય, છૂટા હોય તો એને કહીશું મુક્ત પુકેશરો. ઉદાહરણ તરીકે ગુલાબ કે ધતુરાના પુકેશરો મુક્ત છે. જો બધા પુકેશરો એક સમૂહ કે ગુચ્છમાં જોડાઈ જતા હોય તો એને કહીશું એકગુચ્છી પુકેશરો. દાખલા તરીકે જાસૂદના પુષ્પમાં કે કપાસના પુષ્પમાં આપણને આવા એકગુચ્છી પુકેશરો જોવા મળે. પુકેશરો બે સમૂહમાં વહેંચાયેલા હોય તો એને કહીશું દ્વિગુચ્છી પુકેશરો. દાખલા તરીકે વાલ, વટાણા એમાં 9+1 એટલે કે એક સમૂહ 9 નો હોય અને બીજા સમૂહમાં એક જ પુકેશર હોય પણ આમ બે ગુચ્છ કે સમૂહો જોવા મળે. બે કરતા વધારે સમૂહોમાં વિભાજિત હોય તો એને કહીશું બહુગુચ્છી પુકેશરો. દાખલા તરીકે લીંબુના પુષ્પોમાં બહુગુચ્છી પુકેશરો જોવા મળશે. તો આમ ગોઠવણીને આધારે આપણે પુકેશરોને ચાર ભાગોમાં વિભાજિત કર્યા. મુક્ત પુકેશરો, એકગુચ્છી, દ્વિગુચ્છી અને બહુગુચ્છી. હવે એક પાંચમો શબ્દ પણ સાથે સાથે જોઈ લે. જો સામાન્ય રીતે પુષ્પોમાં પુકેશરોની લંબાઈ એક સરખી હોય, ધતુરાનું પુષ્પ લ્યો તો એમાં 5 પુકેશરો હોય પણ પાંચે પુકેશરોની લંબાઈ એક સમાન હોય. પણ ઘણા પુષ્પો એવા છે કે જેમાં પુકેશરો લાંબા ટૂંકા હોય. કોઈ પુકેશર ટૂંકું હોય, કોઈ મધ્યમ લંબાઈનું, કોઈ વધારે લંબાઈનું હોઈ શકે. જેમ કે આ રીતે જો અહીંયા 5 પુકેશરો છે પણ દરેકની લંબાઈ જુદી જુદી છે. તો આને આપણે કહીશું અસમાન પુકેશરો. ઉદાહરણ તરીકે
રાય કે સાલ્વિયાના પુષ્પોમાં આવા અસમાન પુકેસરો જોવા મળે. તો આપણે પુકેસરો વિશે અમુક શબ્દો ભણ્યા. શરૂઆતમાં આપણે 3 શબ્દો ભણ્યા: મધ્ય પુકેસરો, દલલગ્ન પુકેસરો અને પરિલગ્ન પુકેસરો. અને બીજા 5 શબ્દો ભણ્યા: મુક્ત પુકેસરો, એકગુચ્છી પુકેસરો, દ્વિગુચ્છી પુકેસરો, બહુગુચ્છી પુકેસરો અને અસમાન પુકેસરો. આ બધા શબ્દો 8 શબ્દોને બરાબર યાદ રાખજો અને દરેકના ઉદાહરણો યાદ રાખજો, જેથી સરળતાથી યાદ રહી જાય. હવે જે પુષ્પનું ચોથું ચક્ર એ છે સ્ત્રીકેસર ચક્ર. સ્ત્રીકેસર ચક્રને માદા પ્રજનન ચક્ર પણ કહેવામાં આવે. જેમ પુકેસર ચક્રને આપણે નર પ્રજનન ચક્ર કહેતા હતા, એમ સ્ત્રીકેસર ચક્ર માદા પ્રજનન ચક્ર છે. એને માદા પ્રજનન ચક્ર એટલા માટે કહેવામાં આવે કે સ્ત્રીકેસરમાં અંડક ઉત્પન્ન થશે અને અંડકમાં અંડકોષ એટલે માદાજન્યુ ઉત્પન્ન થશે. તો આમ સ્ત્રીકેસર દ્વારા અંડકોષ ઉત્પન્ન થાય છે, માટે એને માદા પ્રજનન ચક્ર કહેવામાં આવે. સ્વાભાવિક છે કે સ્ત્રીકેસર ચક્રના એકમો કયા થશે? તો કે સ્ત્રીકેસરો. જેમ પુકેસર ચક્રના એકમો પુકેસરો હતા, એમ સ્ત્રીકેસર ચક્રના એકમો થશે પુકેસરો. તો એક લાક્ષણિક સ્ત્રીકેસરની રચનાની વાત કરીએ તો સ્ત્રીકેસરમાં 3 ભાગો આવેલા હોય. ટોચનો ભાગ છે એને કહેશું પરાગાસન. પરાગાસન એવું નામ આપણે એટલા માટે આપીએ કે પુકેસરની પરાગરજ આ પરાગાસન ઉપર સ્થાપિત થશે, માટે પરાગનું આસન. પરાગાસન શબ્દ કન્ફ્યુઝ ન કરે. પુકેસરમાં પરાગાશય હતું, સ્ત્રીકેસરમાં પરાગાસન છે. ઓકે, નેક્સ્ટ પરાગાસનથી નીચે આ લાંબો તંતુ જેવો ભાગ છે એને આપણે કહીશું પરાગવાહિની. અને નીચેનો ફૂલેલો ભાગ છે એને કહીશું બીજાશય. આમ સ્ત્રીકેસરમાં 3 ભાગો છે: પરાગાસન, પરાગવાહિની અને બીજાશય. બીજાશયની અંદર આવેલા હોય અંડકો. અને અંડકની અંદર ઉત્પન્ન થશે માદાજન્યુ અથવા તો અંડકોષ. તો બીજાશયમાં ઉત્પન્ન થશે અંડક અને અંડકની અંદર ઉત્પન્ન થશે અંડકોષ. તો આમ સ્ત્રીકેસરમાં 3 ભાગો હોય: પરાગાસન, પરાગવાહિની અને બીજાશય. બીજાશયમાં અંડક હોય, અંડકની અંદર ઉત્પન્ન થાય અંડકોષ. હવે સ્ત્રીકેસરોની સંખ્યા અને ગોઠવણીના આધારે આપણે સ્ત્રીકેસર ચક્રને જુદી જુદી રીતે વિભાજિત કરી શકીએ. જો સ્ત્રીકેસર ચક્રને આપણે મુખ્ય 2 ભાગોમાં વિભાજિત કરી શકીએ: એક સ્ત્રીકેસરી અને બહુસ્ત્રીકેસરી. શબ્દો ઉપરથી જ આપણે સમજી શકીએ કે એક સ્ત્રીકેસરી એટલે શું? તો કે જે પુષ્પમાં એક જ સ્ત્રીકેસર હોય એ એક સ્ત્રીકેસરી. અને બહુસ્ત્રીકેસરી તો કે એક કરતા વધારે સ્ત્રીકેસરો હોય તો એ બહુસ્ત્રીકેસરી. ઉદાહરણ તરીકે વાલ, વટાણા,
ઘઉં સહિતના બધા અનાજ એ બધામાં એક સ્ત્રીકેસર ચક્ર હોય કે જેમાં એક જ સ્ત્રીકેસર આવેલું હોય. બહુ સ્ત્રીકેસરી તો કે એક કરતા વધારે સ્ત્રીકેસરો આવેલા હોય. એના આપણે ફરીથી બે પેટા પ્રકારો પાડી શકીએ, મુક્ત બહુસ્ત્રીકેસરી અને યુક્ત બહુસ્ત્રીકેસરી. મુક્ત એટલે તો કે પુષ્પના બધા સ્ત્રીકેસરો જુદા જુદા હોય, દરેકનું બીજાશય અલગ હોય, દરેકનું પરાગાસન અલગ હોય. તો આમ સ્ત્રીકેસરો છૂટા છૂટા હોય તો એને આપણે કહીશું મુક્ત બહુસ્ત્રીકેસરી. દાખલા તરીકે કમળ, ગુલાબ એ બધામાં મુક્ત બહુસ્ત્રીકેસરી સ્ત્રીકેસરો જોવા મળે. જ્યારે યુક્ત બહુસ્ત્રીકેસરીની વાત કરો તો રાઈ, ટમેટા, ધતુરો, જાસૂદ એ બધામાં યુક્ત બહુસ્ત્રીકેસરી સ્ત્રીકેસર ચક્ર હોય. એમાં સ્ત્રીકેસરોના બીજાશયો પરસ્પર જોડાઈ ગયેલા હોય, અથવા તો ઘણી વખત બીજાશય, પરાગવાહિની અને પરાગાસન બધા ભાગો એકબીજા સાથે જોડાઈ ગયેલા હોય. આમ બહુસ્ત્રીકેસરીના બે પેટા પ્રકારો આપણે પાડીએ. જો બધા જ સ્ત્રીકેસરો અલગ અલગ હોય તો મુક્ત બહુસ્ત્રીકેસરી, દાખલા તરીકે કમળ કે ગુલાબ. અને સ્ત્રીકેસરો જોડાઈ ગયેલા હોય તો યુક્ત બહુસ્ત્રીકેસરી, દાખલા તરીકે રાઈ, ટમેટા, ધતુરો, જાસૂદ એ બધામાં. તો આમ સ્ત્રીકેસર ચક્રને આપણે મુખ્ય બે પ્રકારોમાં વહેંચી શકીએ, એક સ્ત્રીકેસરી, બહુસ્ત્રીકેસરી. બહુસ્ત્રીકેસરીના બે પેટા પ્રકારો પાડી શકીએ, મુક્ત બહુસ્ત્રીકેસરી અને યુક્ત બહુસ્ત્રીકેસરી. તો આ સ્ત્રીકેસર ચક્રના પ્રકારો અને એના ઉદાહરણોને યાદ રાખજો. દોસ્તો, સ્ત્રીકેસર ચક્રની ચર્ચા કર્યા પછી એને સંલગ્ન એક મુદ્દો જોઈએ, જરાયુ વિન્યાસ. એ સ્ત્રીકેસર સાથે સંકળાયેલો મુદ્દો છે. જો સૌથી પહેલા તો જરાયુ એટલે શું, તો કે બીજાશયમાં જે ભાગેથી અંડકો ઉત્પન્ન થાય એ ભાગને જરાયુ કહેવાય. હવે સામાન્યતઃ અંડકો આપણે ન જોયેલા હોય, પણ એક વસ્તુ બરાબર મગજમાં રાખી લો કે ફલન થાય એટલે બીજાશયમાં રહેલું અંડક શેમાં ફેરવાઈ જાય, બીજમાં, અને બીજાશય શેમાં ફેરવાઈ જાય, ફળમાં. તો આમ ફલન થાય એટલે બીજાશય ફળમાં ફેરવાઈ જાય અને બીજાશયની અંદરનું અંડક બીજમાં ફેરવાઈ જાય. આટલું બરાબર યાદ રાખી લો જેથી સમજવું સરળ પડે. ઓકે, હવે આપણે બીજાશય કે અંડકો ન જોયા હોય, પણ બીજાશયમાંથી બનતું ફળ અને અંડકમાંથી બનતું બીજ આપણે જોયેલું છે. તો ફળ અને બીજના આધારે આપણે જરાયુ વિન્યાસને સરળતાથી સમજી શકીએ, અને આપણે એ જ રીતે સમજશું. તો જરાયુ એટલે શું, તો કે બીજાશયમાં જે ભાગેથી અંડકો ઉત્પન્ન થાય એ ભાગને જરાયુ કહેવાય, અને અંડકો શેમાં ફેરવાઈ જશે, બીજમાં. જો મરચું લઈ અને એને આપણે ઊભું કાપીએ તો અંદર એક સફેદ પટ્ટી જેવો ભાગ હોય, અને એ સફેદ પટ્ટી જેવા ભાગ ઉપર બીજ ચોંટેલા હોય. તો આ પટ્ટી જેવો ભાગ કે જેની ઉપર બીજ ચોંટેલા છે એ ભાગ શું છે, જરાયુ. તો આમ બીજાશયની અંદર જરાયુ હોય અને જરાયુ ઉપરથી અંડકો ઉત્પન્ન થાય. હવે અલગ અલગ વનસ્પતિના બીજાશયોમાં જરાયુની ગોઠવણી જુદી જુદી હોય. તો બીજાશયમાં જરાયુઓની ગોઠવણીને શું કહેશું, જરાયુ વિન્યાસ. આમ બીજાશયના જે ભાગેથી અંડકો ઉત્પન્ન થાય એ જરાયુ, અને બીજાશયમાં જરાયુઓની ગોઠવણી એટલે જરાયુ વિન્યાસ. જરાયુ વિન્યાસના મુખ્ય 5 પ્રકારો છે, જે આપણે આકૃતિથી અહીંયા દર્શાવેલા છે. જો પહેલો પ્રકાર છે ધારાવર્તી. ધાર એટલે કિનારી. અહીંયા તમે સ્પષ્ટ જોઈ શકો કે અંડકો ક્યાં ચોંટેલા છે અથવા તો ક્યાંથી ઉત્પન્ન થાય છે, તો કે બીજાશયની આ કિનારીએથી ઉત્પન્ન થાય છે, માટે ધારાવર્તી. જો વાલ કે વટાણાની શીંગ લઈ અને એને આપણે ખોલીએ તો સ્પષ્ટ આવી રચના આપણને જોવા મળશે કે એક કિનારી, અથવા તો આ કિનારીને આપણે કહીશું સેવની.
આવી સેવની અથવા તો ધાર ઉપરથી અંડકો ઉત્પન્ન થાય છે તો આને કહીશું ધારાવર્તી જરાયુ વિન્યાસ. ઉદાહરણ તરીકે વટાણા કે વાલ. નેક્સ્ટ અક્ષવર્તી. અક્ષ એટલે ધરી. અહીંયા બીજાશયનો આડો છેદ આપણે લીધો છે તો એમાં આપણે જોઈ શકીએ કે બીજાશયમાં વચ્ચે આવા આડા પડદાઓ છે. 3 પડદાઓ અહીંયા દર્શાવેલા છે, વધુ કે ઓછા પણ હોઈ શકે. તો અહીંયા બીજાશયમાં આમ આડા પડદા છે અને મધ્ય અક્ષ ઉપર અંડકો ચોંટેલા છે. તો આમ જ્યારે અંડકો બીજાશયના આવા મધ્ય અક્ષ પરથી ઉત્પન્ન થાય અને બીજાશયમાં આડા પડદા હોય તો એને આપણે કહીશું અક્ષવર્તી જરાયુ વિન્યાસ. અક્ષવર્તીમાં સૌથી સરળ હોય તો ટમેટું લઈ અને એને આમ આડું કાપીએ આપણે તો એમાં સ્પષ્ટ આપણને 2 ખંડ જોવા મળશે. અહીંયા 3 પડદા છે એમ ટમેટામાં 2 પડદાઓ જોવા મળશે અને વચ્ચેનો ખુલેલો અક્ષ હશે એની ઉપર બીજ ચોંટેલા જોવા મળશે. તો જ્યારે બીજાશય પડદાયુક્ત હોય અને મધ્ય અક્ષ ઉપરથી અંડકો ઉત્પન્ન થતા હોય તો એને કહીશું અક્ષવર્તી જરાયુ વિન્યાસ. નેક્સ્ટ ચર્મવર્તી. બીજાશયની દિવાલ સાથે અંડકો ચોંટેલા છે. અહીંયા આપણે સ્પષ્ટ જોઈ શકીએ કે આ બીજાશયની દિવાલ છે એની ઉપરથી અંડકો ઉત્પન્ન થાય છે તો એને કહીશું ચર્મવર્તી પ્રકારનો જરાયુ વિન્યાસ. ઉદાહરણ તરીકે રાઈ, દારૂડી. પણ સમજવા માટે આપણને સૌથી સરળ હોય તો પપૈયાને આડું કાપીએ તો આપણે સ્પષ્ટ જોઈ શકીએ કે આ રીતે બીજાશયની દિવાલ ઉપરથી જરાયુ ઉત્પન્ન થાય અને અંડકો પણ બીજાશયની દિવાલની અંદરના ભાગે લાગેલા હોય. મુક્ત કેન્દ્રસ્થ. અહીંયા પણ અક્ષ તો હશે પણ આડા પડદાઓ નહીં હોય. જો અક્ષવર્તીમાં મધ્યમાં એક અક્ષ છે સાથે સાથે આડા પડદાઓ પણ છે. જ્યારે અહીંયા અક્ષ છે પરંતુ આડા પડદાઓ નથી તો આમ કેન્દ્રમાં મુક્ત અક્ષ હોય આડા પડદા વગરનો અને આવા મુક્ત અક્ષ ઉપરથી અંડકો ઉત્પન્ન થતા હોય તો એને કહેશું મુક્ત કેન્દ્રસ્થ. દાખલા તરીકે ડાયન્થસ એટલે લૂમડી અને પ્રિમરોઝ જેવા પુષ્પોમાં મુક્ત કેન્દ્રસ્થ જરાયુ વિન્યાસ જોવા મળે. તલસ્થ. તલ એટલે તળિયું. આપણે સમજી શકીએ. જો અહીંયા બીજાશયનો ઊભો છેદ છે. આ ત્રણેય આકૃતિઓમાં બીજાશયનો આડો છેદ છે પણ પહેલી અને છેલ્લી આકૃતિમાં બીજાશયનો ઊભો છેદ આપણે જોયો છે. તો જુઓ અહીંયા આપણે જોઈ શકીએ કે બીજાશયના તલ ભાગેથી અંડક ઉત્પન્ન થાય છે માટે આપણે આને નામ આપ્યું તલસ્થ. ઉદાહરણ તરીકે સૂર્યમુખી કે ગલગોટા. પણ સમજવા માટે બેસ્ટ ઉદાહરણ હોય તો આંબો. આંબામાં તલસ્થ પ્રકારનો જરાયુ વિન્યાસ જોવા મળે. જો કેરીને આપણે ઊભી કાપીએ તો એનું બીજ કે ગોટલી કઈ તરફ ચોંટેલ હોય? દાંડલી એટલે કે તલ તરફ ચોંટેલ હોય. અને હા, તલસ્થમાં યાદ રાખજો હંમેશા એક જ અંડક હોય. એક કરતા વધારે અંડકો તલસ્થમાં હોતા નથી. તો આમ જરાયુ વિન્યાસના આપણે 5 પ્રકારો પાડ્યા. ધારાવર્તી અંડકો ધાર કે સ્ટેવની ઉપરથી ઉત્પન્ન થાય, દાખલા તરીકે વાલ કે વટાણા. અક્ષવર્તી બીજાશય પડદાયુક્ત હોય અને મધ્ય અક્ષ ઉપરથી અંડકો ઉત્પન્ન થાય, દાખલા તરીકે જાસૂદ, લીંબુ, ટમેટા. ચર્મવર્તી અંડકો બીજાશયની દિવાલની અંદરની તરફ ચોંટેલા હોય, દાખલા તરીકે રાઈ, દારૂડી, પપૈયા. મુક્ત કેન્દ્રસ્થ બીજાશયમાં મધ્ય અક્ષ હોય પણ આડા પડદાઓ હોતા નથી તો કેન્દ્રમાં રહેલા આવા મુક્ત અક્ષ ઉપરથી અંડકો ઉત્પન્ન થાય, દાખલા તરીકે ડાયન્થસ અને પ્રિમરોઝ. અને તલસ્થ બીજાશયના તલ ભાગેથી અથવા તો ક્યારેક ઉપરના ભાગેથી પણ એક જ અંડક ઉત્પન્ન થાય તો તલસ્થ, જેમ કે સૂર્યમુખી, ગલગોટા, આંબો વગેરે. તો આ જરાયુ વિન્યાસના 5 પ્રકારો છે. એને ઉદાહરણો સાથે ખાસ યાદ રાખજો. જેમ કલિકાંતર વિન્યાસના 5 પ્રકારો હતા એમાં ઉદાહરણો મહત્વના હતા, એમ
જરાયુ વિન્યાસના આ પાંચેય પ્રકારોમાં પણ ઉદાહરણો એકદમ ખાસ અલગથી નોટમાં નોંધી અને એને બરાબર યાદ રાખજો. વારંવાર આ ઉદાહરણોનું પુનરાવર્તન કરતા રહેજો. તો દોસ્તો, આજે આપણે પુષ્પના બે ચક્રોની વાત કરી, પુકેસર ચક્ર અને સ્ત્રીકેસર ચક્ર. અને સ્ત્રીકેસર ચક્રને સંબંધે જરાયુ વિન્યાસની ચર્ચા આપણે કરી. નેક્સ્ટ લેક્ચરમાં ફળની રચના અને બીજની રચના સાથે ફરીવાર મળીશું દોસ્તો. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો અને ભણવામાં વ્યસ્ત રહો.